ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણીની તારીખ થઈ જાહેર. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ગુજરાતમાં ટર્મ પૂરી થઈ ગઈ હોય તેવી નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીની તારીખ આજે જાહેર કરવામાં આવી. 16 ફેબ્રુઆરી મતદાન અને 18 ફેબ્રુઆરી મતગણતરી થશે. 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે અને આજથી જ આચારસંહિતા લાગુ. અમેરિકી રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ બાદ ટ્રમ્પના 10 મોટા નિર્ણય. WHO માંથી અમેરિકા થયું બહાર. જન્મજાત નાગરિકતાનો અધિકાર પણ સમાપ્ત. રાષ્ટ્રપતિ ટ્રમ્પના શપથ સમારોહમાં દેખાય ભારતની તાકાત. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર શપથ સમારોહમાં પહેલી કતારમાં ખાસ બેઠક પર જોવા મળ્યા. ગુજરાતમાં ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને મળશે તાકાત. 44 સ્થળોના માર્ગોની સુધારણા માટે 2269 કરોડ રૂપિયા થયા મંજૂર. તો ગુજરાતમાં સાંકડા પુલોને સ્ટ્રક્ચરને પહોળા કરવા માટે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે 469.50 કરોડ રૂપિયા ફાળવ્યા. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં 315 પોલીસ કર્મીઓએ 299 જગ્યાઓ પર દરોડો પાડીને 92 દાણ ચોરોને પકડ્યા. છત્તીસગઢ ઓડિશા બોર્ડર પર છેલ્લા 36 કલાકમાં 20 નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા. ગુજરાતના પૂર્વ આઈએએસ અધિકારી પ્રદીપ શર્માને 5 વર્ષની જેલ. કચ્છ જમીન કૌભાંડમાં થયા હતા સસ્પેન્ડ. ટ્રમ્પે ફરી ભારત સહિત બ્રિક્સ દેશો પર 100% ટેરિફ લાદવાની ચેતવણી આપતા ભારતીય શેર બજારમાં કડાકો. હાઇડ્રોજન એન્જિનથી 140 કિલોમીટર કલાકની ઝડપે દોડશે ટ્રેન, જેનાથી ભારત વિશ્વના 5 દેશોમાં સામેલ થઈ જશે. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.